સો હેલો ગાઈઝ, ગેંગ ભાઈ ઇઝ બેક. તો આજે આપણે પાછા આવી ગયા છે કલસુભાઈ વ્લોગ પાર્ટ 3 લઈને. ગાઈઝ આપણી પાસે તો ટેકનોલોજીની કંઈ કમી જ નથી. જોઈ લો જુગાડ. તો ગાઈઝ આ છે કલસુભાઈનું માછી મંદિર. જો કે થોડું ઉપર ટ્રેક કરીને આવીએ ત્યાં જ આપણને નીચેની સાઈડ પર જોવા મળી જશે, ત્યાંથી આપણું મેન ટ્રેક સ્ટાર્ટ થશે. તો ગાઈઝ આપણે અહીંયાથી ટ્રેકિંગની પ્રોપર શરૂઆત કરીશું. અભી મજા આયેગા ના ભીડો. અને ત્યાર પછી તો અમે માતા કલસુબાઈનું નામ લઈ અમે આગળ ચાલ્યા. ઓ ભાઈ સાહેબ, રસ્તો તો જો ગાઈસ, ચાલતા જાય ને બોલતા જાય, ભાઈ પીડી નીકળને વાલી હે. તમને કીધું ને મેં હમણાં જ, બોલતાની હાથમાં જ આ લોકોએ સ્ટાર્ટ આપી જ દીધું. પછી શું અમે કહી જ દીધું તમે ટ્રેકિંગ ચાલુ રાખો, અમે આવતા જ છે. 30 મિનિટનો ટ્રેક કર્યા પછી તો આવો સીન જોવા મળ્યો. મ્યુઝિક ને પછી થોડું આગળ ગયા તો આ લોકોએ તો કુકુંબર ખાવાનું ચાલુ કરી દીધું. સોરી, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો કાકડી. આ લોકો તો બરાબર ભૂખા થયેલા એટલે બરાબર ખાટા છે, જુઓ નહીં. પછી તો આપણે પણ ખાઈ જ લીધી. પછી તો આપણા નરસિંહભાઈ તો જોયું કે બેગના મેગી ને ટપેલું ને ભાઈ પોઝ આપે પાછો. થોડા આગળ ગયા તો આપણા વિશાલભાઈને શું થયું ખબર જ નહીં. તું મેરે સે પ્યાર કરતી હૈ યા નહીં કરતી? ત્યાર પછી તો કન્ટિન્યુ ટ્રેકિંગ ચાલુ રાખ્યું. ગાઈસ 2 કલાકના ટ્રેક કર્યા પછી તો કઈ આવી સીડી જોવા મળી. અને પછી તો મારા ફ્રેન્ડ્સને સીડી ચડવાની કઈ અલગ જ મજા આવી ગઈ. ગાઈસ એ લોકોને જ નહીં, મને પણ મજા આવી ગઈ. ગાઈસ કન્ટિન્યુ ટ્રેકિંગ કર્યા પછી તો દિલ ગાર્ડન હો ગયા, કેમ કે વ્યૂ જ એટલું મસ્ત દેખાતું હતું. અને ચાલો ફ્રેન્ડ્સ, આપણે મળીએ કલસુબાઈ ટ્રીપ પાર્ટ 4 માં.